वडोदरा की एसएसजी अस्पताल से आज एक विवादित खबर सामने आई। एक बुजुर्ग महिला का शव जो कि वहां पर कोल्ड स्टोरेज रूम में रखवाया गया था, वो डीकम्पोज हालत में मिला, जिसके बाद परिवार की ओर से फर्श पर तैनात डॉक्टर और स्टाफ के साथ मारपीट की गई। तब इस पूरे मामले को लेकर अब एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर की प्रतिक्रिया सामने आई है। इस मामले पर उनका ये कहना है कि फैक्ट फाइंडिंग कमेटी बनाई जाएगी। टेक्निकल एरर की वजह से ये घटना घटी है, तब इस मामले में जांच की जानी है। इससे पहले भी मेंटेनेंस की जानकारी उन्हें थी, तब इस तरीके से ऐसे मामले में किसी भी डॉक्टर या स्टाफ को मारना, उनके साथ मार पिटाई करना ये सही नहीं है। इससे डॉक्टर और स्टाफ हतप्रभ है। तब इस मामले के मद्देनजर उनकी ओर से पुलिस शिकायत भी दर्ज करवाई गई है। टेक्निकल स्टाफ की भी इस पूरे मामले में पूछताछ की जाने वाली है। तो वहीं डॉक्टर का बयान भी सामने आया है। डॉक्टर का भी कहना है कि परिवार ने सीधा हमला हम पर ही किया था, तब ये बिल्कुल भी सही नहीं है, क्योंकि शवों का मामला उनके लिए काफ़ी संवेदनशील है। तब इस मामले के मद्देनजर अब आगे जो है वो फैक्ट फाइंडिंग कमेटी की ओर से जांच चलाई जाएगी। कोई दर्दी रंजनबेनના સગા ડેડ બોડી મૂકી ગયેલા હતા, તેમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત હતા, તે લોકો સવારમાં આવી અને 8 વાગે અમારા સર્વન્ટ જગદીશભાઈને મારવા માંડ્યા। ત્યારબાદ મારા બે રેસિડેન્ટ છે, ડૉક્ટર શ્યામ અને ડૉક્ટર ગૌતમ, તેઓને જોડે હાથાપાઈ કરી તેમને મારીને એમના શર્ટ પાડી નાખી। 9 વાગ્યાની આસપાસ ડ્યુટી પર આવે ત્યારે આ ડૉક્ટર જવાબદાર છે એવું કરીને મને પકડી મારી જોડે મારામારી કરી, મારું શર્ટ પાડી નાખ્યું અને મને પણ મારવાનું પણ માર્યા અને મને પણ હાથમાં એક જગ્યાએ વાગેલ છે। આ સિવાય એ લોકો કશું સમજ્યા વગર કોની જવાબદારી છે શું છે એ સમજ્યા વગર ફોરેન્સિક મેડિસિનના સ્ટાફને તબીબ ઉપર એ લોકો હુમલો કર્યો। હજુ વળતર નિર્ણય લીધો નથી, અમે જનરલ બોડી મીટિંગ કરીશું ત્યારબાદ। પરમ દિવસે રાતે એક મૃતદેહને, એક વયોવૃદ્ધ રંજનબેન વ્યાસ એમનું નામ, એમના મૃત્યુ બાદ એમના પુત્ર કે પુત્રી પરદેશથી આવવાના હતા। એ દરમિયાન બોડી ડીકમ્પોઝ ના થાય, સારી રીતે સાચવી રખાય એ માટેની એક સેવા છે। આપ જાણો છો આ સેવા માટે ભૈલાલ અમીન હોસ્પિટલ, નરહરી હોસ્પિટલ, અન્ય હોસ્પિટલોમાં ચાર્જ કરવામાં આવે છે, પણ મારી પાસે દાતા સંસ્થાઓ તરફથી આપવામાં આવેલા મોર્ચરી કેબિનેટ છે, જેનો અમે આ સદુપયોગ કરીએ છીએ અને દર્દી જ્યારે મૃત્યુ પામે તો આ પ્રકારની સામાજિક જરૂરિયાતના ભાગરૂપે મૃતદેહને અમે સાચવતા હોઈએ છીએ। એક ટેકનિકલ ક્ષતિગ્રસ્ત જે યુનિટની અંદર રંજનબેનનું શબ રાખવામાં આવ્યું હતું એ કદાચ ટેમ્પરેચર મેન્ટેન નથી કરી શક્યું, એટલે તરત જ જાણ થતાં એમના શબને એ યુનિટમાંથી બહાર કાઢીને અન્ય કાર્યરત યુનિટમાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને જેનો આ સમગ્ર મામલો આજે સવારે બન્યો। સગાઓએ મારા ડૉક્ટર પર, મારા ઓન ડ્યુટી સર્વન્ટ ઉપર અને મારા રેસિડેન્ટ ઉપર જે હુમલો કર્યો છે એ લોકશાહીથી પરત છે, કાયદાનું ઉલ્લંઘન છે અને આ એક અપરાધ છે જેની અમે પોલીસ ફરિયાદ કરી છે। ડૉક્ટરો અત્યારે હુમલાથી ખૂબ જ વિચલિત છે। અમે કેવી રીતે આ જગ્યાએ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવીએ એવી એમની ચિંતા છે। એ પણ કોકના દીકરાઓ છે, કોકના પતિઓ છે। એક 50નું ટોળું એક ફરિયાદને લઈને જો આવી રીતે હુમલો કરવાનું હોય તો આ સરકારી હોસ્પિટલમાં કદી ન ચલાવી લેવાય અને આ સંસ્થાના મોભી તરીકે, ડીન તરીકે આ સમગ્ર ઘટનાને હું વખોડી કાઢું છું કે આવું ના થવું જોઈએ। કોઈ બી ફરિયાદ હોય એનો વાટાઘાટોથી એનો ઉકેલ આવે। એમને કોઈ ફરિયાદ હતી તો રજૂઆત કરવાની હતી કે આવું કેમ થયું। ટેકનિકલ ક્ષતિના કારણે કોઈ બી વસ્તુ થઈ હોય એને રિવર્સ ના કરી શકું, પણ હું કરેક્શનના પગલાં લઈ શકું। આ વસ્તુ ફરી ના થાય એના માટે હું થોડી સાવચેતી રાખી શકું, છતાં ધીસ ઇઝ અ ટેકનિકલ ગ્લિચ. ઇટ વોઝ નોટ મેન મેડ. નોબડી વેન્ટ એન્ડ સ્વિચડ ઓફ દેટ ટેકનિકલ યુનિટ. 44 ડિગ્રી ટેમ્પરેચર બહારનું ચાલતું હોય અને આ બોડીને 8 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવાવાળું યુનિટ હોય, ગરમ થઈને ઓવરહીટિંગથી, વાતાવરણના અસહ્ય તાપથી બગડ્યું હોઈ શકે છે. ના, સ્ટ્રાઇક પર નથી ગયા. હવે એમને પણ આ બાબતે મારે તો મનાવવાના જ રહ્યા અને આ પ્રકારનો બનાવ ફરી ન બને એના માટે મારે એમને સમજાવવા પડે. સરકાર પાસેથી હું વધારે સુરક્ષા કાફલો મંગાવું, ભૂતકાળમાં બી મંગાવી ચૂક્યો છું. એસએસજી હોસ્પિટલની સુરક્ષા સઘન કરવા માટે અમારા પત્રો વારે તહેવારે સરકારમાં જતા હોય છે कि भाई सिक्योरिटी नीड्स टू बी कंसोलिडेटेड। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।